સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી ગૌરવ વધારતી એક પ્રેરણાદાયી સફળતાની ખબર સામે આવી છે। હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતી 25 વર્ષની દીકરી ગરિમા નાંબિયારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલી સિવિલ જજ કેડરની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે। પ્રથમ જ પ્રયત્નમાં મોટી સફળતા મેળવનાર ગરિમાએ પોતાના પિતાનું સપનું પણ સાકાર કરી બતાવ્યું છે। LLBનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ પણ કરી હતી। ગરિમાની આ સિદ્ધિથી હિંમતનગર શહેર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ચાલો જોઈએ આ અંગેનો અહેવાલ। પિતાનું સપનું પૂરું કરી બતાવ્યું છે હિંમતનગરની દીકરી ગરિમાએ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી ગૌરવ વધારતી પ્રેરણાદાયક સફળતાની ખબર સામે આવી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આયોજિત સિવિલ જજ કેડરની પરીક્ષામાં હિંમતનગરની દીકરી ગરિમા નાંબિયારે સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે। મહેતાપુરા વિસ્તારમાં રહેતી માત્ર 25 વર્ષની ગરિમાએ પ્રથમ પ્રયત્નમાં જ આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે। ગરિમાએ પોતાના પિતાનું સપનું સાકાર કરી બતાવ્યું છે। બાળપણથી જ જજ બનવાનું લક્ષ્ય રાખનાર ગરિમાએ આજે મહેનત અને સંકલ્પથી સપનું પૂરું કર્યું છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આયોજિત સિવિલ જજની પરીક્ષામાં અમદાવાદ ખાતે યોજાયેલી મુખ્ય પરીક્ષા આપી હતી, જેમાં હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતી ગરિમા નાંબિયારે માત્ર 25 વર્ષની ઉંમરે સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવીને ઉત્તમ સફળતા હાંસલ કરી છે। ગરિમાએ LLBનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં લગભગ 5 મહિના સુધી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ પણ કરી હતી। ત્યારબાદ તેમણે જજ બનવાની પરીક્ષા આપીને પ્રથમ પ્રયત્નમાં સફળતા મેળવી પરિવાર તેમજ સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ ઉજ્જવળ નામ રોશન કર્યું છે। ગરિમાની માતા ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ પરિવારની જવાબદારી સંભાળવા માટે તેમણે નોકરી છોડી દીધી હતી। આજે દીકરીની આ મોટી સિદ્ધિથી પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। ગરિમાની સફળતાથી હિંમતનગર શહેર અને મહેતાપુરા વિસ્તારમાં પણ ગૌરવ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ગરિમાના પરિવારમાં તેમની માતા અને નાનો ભાઈ છે, જે હાલમાં અભ્યાસ કરી રહ્યો છે। તેમના પિતા પણ એડવોકેટ હતા અને નગરપાલિકામાં કોર્પોરેટ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે। પિતાનું એક મોટું સપનું હતું કે તેમની દીકરી જજ બને। ગરિમાએ પોતાની મહેનત અને લગનથી પિતાનું આ સપનું સાકાર કરી બતાવ્યું છે। आपकी लड़की ने 3rd रैंक पर जज के एग्जाम के पास किए, क्या लगे, क्या होगा उसके बारे में, कैसा स्ट्रगल किया आपने और उसका कैसा स्ट्रगल था? सबसे पहले मुझे बहुत प्राउड फील हो रहा है। मेरी बेटी ने हमारा पूरा फैमिली का नाम रोशन किया है। इसके लिए उसने जो बहुत हार्ड वर्क किया है उसका फल उसको मिल गया है और मैं बहुत खुश उसके लिए। और उसका वो शायद 5th में पढ़ाई करती थी, तब से उसके पापा का भी एक सपना था, उसको पहले से एक गोल दिया हुआ ही था। तो उसका पापा का सब फ्रेंड्स सब आते थे, तब वो ऐसे ही बोलते थे, એ તો આ તો જજ બનવાનું જ છે, આ તો જજ બનવાનું છે। અમે બધા સાંભળતા હતા, તો પછી આપણને એ વખતે કશું ખબર પણ નથી એને। પછી એને બી એટલું બધું ખબર ના હોય, એ તો નાની છોકરી હતી ત્યારે। પછી થોડા મોટા થયા 6, 7, 8, પછી એને બી પણ એવું જ હતું, મારા પપ્પાના સપના પૂરા કરવું છે। એને સાથે સાથે એ પણ હાર્ડવર્ક, બહુ હાર્ડવર્ક કર્યું છે મારી બેબી। અને 1-2 વર્ષથી એને ચાલુ છે એને એ ભણવાનું બધું, એટલે હું બહુ ખુશ છું। અને શિવા ગોપીનાથ નંબિયાર। શું કહેશો, આપણે જજની પરીક્ષા પાસ કરી ત્રીજા રેન્ક ઉપર આવ્યા છો, કઈ રીતનું સ્ટ્રગલ હશે? હા, મેં મારું LLB છે એ સર એલેશા લો કોલેજથી પાસ કરેલ છે 2024માં। ત્યારબાદ 2025માં જ નોટિફિકેશન આવેલ અને મેં અપ્લાય કરેલ પોસ્ટ માટે અને હું ત્રીજા રેન્કે પાસ થઈ છું। મારી જર્નીમાં મેં ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ એક્ઝામ ક્લિયર કરેલ છે। એટલે મારું કહેવું એ છે કે પ્રોસેસ ઉપર ફોકસ કરો, આઉટકમ ઉપર નહીં। અને પ્રોસેસ અને આ જર્નીને એન્જોય કરો। ડિપ્રેશન થશે, એન્ઝાયટી થશે, બધું જ થશે, બટ ડોન્ટ ગીવ અપ એવર। Consistently hard work will make you win wherever you go, and I believe success will come. Just focus on the process.
आप वकीलात करी, वकीलात કેટલા મહિના કરી ને કેટલા સમયમાં એક્ઝામ છે પાસ કરી, કેટલા પરીક્ષા પાસ કરી? હા, મારી 5 મહિનાની પ્રેક્ટિસ છે. ગુજરાત હાઈકોર્ટમાં મેં કરેલ છે પ્રેક્ટિસ, અને ત્યારબાદ મેં અપિયર કરેલ છે એક્ઝામ માટે, અને એક્ઝામ એવી રીતે ક્લિયર થઈ છે. એઝ અ ફ્રેશર જ મેં ક્લિયર કરેલ છે મારા ફર્સ્ટ એટેમ્પ્ટમાં. એક્ઝામ ક્લિયર પછી પરિવાર અને લોકો સાથે કેવું લાગ્યું આપને? પરિવારને કેવું ખાસ લાગે છે? એમ તો મેં વિચારેલું હતું જ કે હું પાસ કરી નાખીશ. આજે ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ મને કરવું હતું. એ જ મારું મેઇન મોટિવેશન હતું કે એઝ અ ફ્રેશર મને ફર્સ્ટ એટેમ્પ્ટમાં આ કરવું જ છે. સ્ટેન્ડર્ડ 6th થી આ મારું ગોલ હતું, મારા પપ્પાનું ડ્રીમ હતું, જે આજે મેં ફૂલફિલ કર્યું છે. અને હું પણ હજી પ્રોસેસને સિંક ઇન કરી રહી છું. મને બી નથી ખબર કે આ ફિલિંગ થઈ ગયું છે, આ રિયાલિટી છે, એ હજી હું બિલીવ જ કરી રહી છું. પ્રોસેસને જસ્ટ સિંક ઇન કરી રહી છું. શું નામ આપનું? મારું નામ છે ગરિમા ગોપીનાથ નંબિયાર.